નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યના મહાનગરો સજ્જ છે અને પોલીસ પણ સજ્જ છે। સુરતમાં પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે એલર્ટ પર છે। સુરત શહેરના તમામ નાકા પોઈન્ટ પર ચેકિંગ કરાઈ રહ્યું છે। પીપલોદ વાઈ જંકશન ખાતે પણ પોલીસ વાહિનીનું ચેકિંગ કરી રહી છે। બ્રીથ એનાલાઇઝર મશીનથી વાહન ચાલકોને તપાસી રહ્યા છે કે ક્યાંક નશો કર્યો છે કે નહીં। જો કોઈ નશાની હાલતમાં પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી થશે અને એઆઈ મારફતે પણ એઆઈ કેમેરા મારફતે પણ મોનિટરિંગ થઈ રહ્યું છે। સહયોગી સાહિસ જગતાપ આપણી સાથે જોડાશે સુરતથી। સાહિસ, કઈ પ્રકારની વ્યવસ્થા નવા વર્ષની ઉજવણીને લઈને સુરક્ષાના ભાગરૂપે પોલીસને? બિલકુલ તે ચોક્કસપણે 31 ને ધ્યાનમાં રાખી સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા વાઈ જંકશન ખાતે અત્યારે પોલીસની ટીમો ચેકિંગ પર ઉતરી છે અને અત્યારે બ્રેથ એનાલાઇઝર મશીનો હોય કે તમામ જે સુવિધાને લઈને અત્યારે ચેકિંગોનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। બ્રેથ એનાલાઇઝર મશીન છે, વાહનો રોકવામાં આવી રહ્યા છે। બ્લેક ફિલ્મ વાળા વાહનોને પણ રોકી કાળા કાચ ઉતારવાની કામગીરી પણ જે છે તે કરવામાં આવી રહી છે અને જે રીતના બ્રેથ એનાલાઇઝર મશીન મારફતે અત્યારે ચકાસવામાં આવી રહ્યા છે ત્યારે આ મશીન પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે બ્રેથ એનાલાઇઝર મશીન જે અહીં લાવવામાં આવ્યા છે તેની અંદર ફૂંક મારવામાં આવતા હોય અને ત્યારબાદ ખ્યાલ આવતો હોય છે કે ડ્રિંક કર્યું છે કે કેમ। એટલે ચોક્કસપણે વાહન ચાલકોને અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ અત્યારે બ્રેથ એનાલાઇઝર મશીન અને ખાસ કરીને ટીમો જે છે તે તૈનાત કરવામાં આવી છે। સુરત શહેરની અંદર કુલ 5000થી વધુ પોલીસોના જવાન તૈનાત રહેશે ત્યારે ડીસીપી મેડમ આપણી જોડે ઉપસ્થિત છે। મેડમ, કઈ રીતની તૈયારી છે 31 ને લઈને? બ્રેથ એનાલાઇઝર મશીન કેટલી ટીમો ઉતારવામાં આવી છે, કઈ રીતની ચેકિંગ? दिसंबर की तैयारी के अनुरूप सूरत शहर में हर पुलिस स्टेशन में जो भी मेजर सेलिब्रेशन के स्पॉट है या फिर जो हैंग आउट स्पॉट है वहाँ पर पुलिस, लोकल पुलिस, क्राइम एसएसजी सबकी टीमें ही मौजूद है। इसमें हम ये इंश्योर कर रहे हैं कि सेफली और शांतिपूर्ण तरीके से सेलिब्रेशन हो पाए, किसी तरह से कोई नियम का कोई भंग ना हो और इसके लिए हमने हर तरह का इंतजाम कर रखा है और कोई भी जो दूसरे की सुरक्षा में या किसी भी तरह से प्रॉब्लम क्रिएट करने की कोशिश करेगा। जी, कितने पुलिस जवान उतारे गए हैं? एआई कैमरा का यूज किया गया है, क्या कहोगे और लोगों को क्या अपील करोगे? लगभग सारा ही पुलिस स्टेशन का स्टाफ अभी रोड पर ही, अधिकारी से लेकर के कर्मचारी तक सभी जो कुछ अगस्त के सामने ऑपरेशन पुलिस स्टेशन है सबसे पुलिस उतारा गया है। साथ ही साथ एआई कैमरे से जैसे आप देख सकते हैं कि वाई जंक्शन पे टोटल हमने 4 एआई कैमरे लगाए हैं। जी साहिस। जो पूरा बॉक्स क्रिएट होगा उसमें कितना मूवमेंट है लोगों का वो कैलकुलेट हो पाएगा और हेडकाउंट हम अच्छे से कैलकुलेट कर पाएंगे और अगर इनकेस कोई अनिच्छनीय बनाव बनता है तो उसको हम तुरंत ही डिटेक्ट करके उसका सोल्यूशन लाते हैं। જી બિલકુલ સાહિસ, તે એઆઈ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે। જી ધન્યવાદ સાહિસ સમગ્ર અપડેટ સાથે।